ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલા શ્રમજીવી સોસાયટીમાં ધોધા સર્કલ વોર્ડના કોંગ્રેસના વોર્ડ મુખ્ય તથા તેની માતા પર મહિલા સહિતના 4 વ્યક્તિઓએ હુમલો કરી મારામારીની જાનથી મારી નાખવાની ધમકી આપતા ઇજાગ્રસ્ત માતા પુત્રને સારવાર અર્થે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના ધોધા સર્કલ વિસ્તારમાં કોંગ્રેસના વોર્ડ પ્રમુખ નિલેશ ભૂપતભાઈ ઢાપા તથા કોંગ્રેસ પક્ષમાંથી ગત ચૂંટણીમાં ધોધા સર્કલ વોર્ડમાંથી ચૂંટણી લડનાર તેની માતા ગીતાબેન કલેક્ટર કચેરી ખાતે ચૂંટણીનો હિસાબ સાહિત્ય આપી પરત બાઇક પર તેના ઘરે તરફ આવી રહ્યા હતા। તેના નિલેશના ઘર પાસે કારને સાઈડ આપવા બાબતે ઝઘડો થતા 3 શખ્સો અને એક મહિલાએ નિલેશ થતા તેની માતા ગીતાબેન સાથે ઝઘડો કરી પાઇપ વડે હુમલો કરી માતા પુત્રને ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ જતા ઈજાગ્રસ્ત માતા પુત્રને સારવાર અર્થે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ અંગે નિલેશે હુમલાખોરો વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે। હું મારા મમ્મીનો જે ઉમેદવારના ઓલામાં હિસાબ દેવા જવાનો હોય ને કલેક્ટરમાં એ હું હિસાબ દઈને આવતો હતો। એટલે મારા મમ્મી ઉમેદવાર હતા, હાલમાં ત્યાં હારી ગયા ત્યાં, પણ હું લઈને આવતો હતો એટલે 4 વ્હીલ અચાનક તે ગાડી નીકળી ખાંચામાંથી અને ભટકાતા રહી ગઈ અને સહેજ મારા મમ્મીના પગ ઉપર અડી ગઈ। એટલે મેં એમને કીધું કે આવી રીતે ન હોય તો કે મેં હોર્ન માર્યો હતો, પણ મેં કીધું હોર્ન માર્યો તો તમારામાં ગાડીમાં હેન્ડ બ્રેક હોય, મારી ગાડીમાં હેન્ડ બ્રેક ન હોય, એવી રીતના ન ઊભી રખાય। તો એને ગાડી સાઈડમાં રખાવી, એટલે મેં સાઈડમાં ઊભી રાખીને આવીને સીધો મને લાફાનો ઘા કર્યો। એટલે મારા મમ્મીએ મને ઘા કરતા જોયો એટલે એને મારા મમ્મીએ એમને માર્યો, એને એક ગાલ ઉપર મારી એટલે મારા મમ્મીને ગળા પે ચોંટીને 2 ભાઈ સીધો હેઠે પાડી દે। એક લેડીઝ હતા એ પણ છે મારા મમ્મીના 2-3 ઝપાટ મારીને નીચે પાડીને એટલે હાથ ભાંગી ગયો। કેટલા જણા હતા? એ લોકો પહેલા 2 જણા હતા અને એક લેડીઝ હતા ગાડીમાં, પછી એને તરત ફોન કર્યો એટલે 2 જણ બીજા આવી ગયા અને 2 જણ મને ગળાથી ચોંટી ગયા। હું કોઈ ભાઈ હતા એને છોડાવ્યા એટલે હું માઇન્ડમાં હું બચી ગયો છું, નકર હું પણ બચે જ નહીં। તમારા મમ્મી કયા વોર્ડના? ઘોઘા સર્કલ 13 નંબર વોર્ડના। શેમાં? કોંગ્રેસ સમિતિમાં। હું કોંગ્રેસના વોર્ડ પ્રમુખ છું। શું લેવા જતા? અમે જે અત્યારે ચૂંટણી પતી ને એટલે હિસાબ દેવાનો હોય ને જે ખર્ચનો, એ ખર્ચ કલેક્ટરમાં દઈને હું આવતો હતો, પરત આવતો હતો ઘર બાજુ। બનાવ કઈ જગ્યાએ? આપણે રબર સોસાયટી આગળ સુભાષનગર રોડ ઉપર। આ વિશે પોલીસ ફરિયાદ કરવાની? શું? પોલીસ ફરિયાદ કરવાની? હા, પોલીસ ફરિયાદ તો કરવાની। શું બનાવ થયો તેને? બનાવમાંથી ખાંચામાંથી ગાડી અમે હાઈવે રોડ ઉપર હાલ્યા આવતા હતા, તો એને હોર્ન માર્યા વગરની ગાડી અમારી બાજુમાં ચડાવી દીધી એટલે મારો પગ અડી ગયો। મારા બાબાએ એમ કીધું કે કેમ, એમ કે હોર્ન તો મારતો તો કે લઈ લે ગાડી કે બાજુમાં, કે ગાડી બાજુમાં લીધી એટલે અમને ત્રણને મારવા મળે। મમ્મી અને હું તો રેવા દો એમ કઉ છું। 3 જણા ને એક બેન હતા, 4 જણા। એટલે મારા બાબાને ગળાથી દબી દીધી એટલે હું એમ કહ્યું બેન રેવા દો ભાઈ, તો મેં બેન મને મારી પાસે પેપ કાઢીને સીધો મારી દીધો એટલે હું પડી ગઈ, 2 ભાન થઈ ગઈ। મારા બાબાને ગળાથી દાબી અને બાને નીચે લઈને બાને દબી દીધું મારા બાબાને। તો મેં એમ કીધું ભાઈ રાહ દો, પછી મને કઈ ખબર નહોતી, પડી ગઈ। એ 4 જણા હતા, 3 ભાઈ હતા, 1 બેન હતા। તમે શું લેવા બહાર ગયા? અમે ગયા હતા કોંગ્રેસ માંથી, તો એની અમે સહી કરવા ગયા હતા। કઈ જગ્યાએ? હા, આપણે કલાક હાઈવે કેટલા જણાની ઈજા? કેટલા જણા? 2 જ હતા શું નામ છે ઈજા? અને આ મને વાહન પેપ માર્યો એટલે હું પડી ગઈ, 2 ભાન થઈ ગઈ, મને ખબર મારો હાથ નીચે આવી ગયો એટલે હું પડી ગઈ સીતા, એટલે મારે કરની ઈજા આવી। પછી કઈ ક્યાં મારી મને ખબર નથી રહી। ઓળખો છો? ના, ઓળખતા નથી, આમથી આવ્યો। હમાવાળા ભાઈ હતા ને એ બિચારા આવ્યો કે બેન હું ભાડું છું કે તમને કઈ એને મારવા બે ને કે એ બિચારા હારાતી ભાઈ। પછી કશું મને કઈ ખબર નહીં, બેને પાણી લઈને જઈએ, બધા અમારા ભાઈઓ બધા લઈ ગયા। તમે કયા વોર્ડના ઉમેદવાર? અમે 13 નંબરના વોર્ડમાં ઘોઘા સગાઈ કોંગ્રેસ। આ વિશે પોલીસ ફરિયાદ કરવાની છે? હા, કર્યો।